નમસ્તે મિત્રો, આજના ખૂબ જ ખાસ અને અદ્ભુત જ્યોતિષ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ આપણે ધન, સમૃદ્ધિ અને સમૃદ્ધિ આપનાર દેવી લક્ષ્મી અને જ્ઞાન, બુદ્ધિ અને વિવેક આપનાર દેવી સરસ્વતીને પ્રણામ કરીએ છીએ। હે દેવી લક્ષ્મી, હે દેવી સરસ્વતી, જે કોઈ પણ આ વિડિયોને સાચા હૃદયથી લાઇક કરે છે, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરે છે અને જય માં લક્ષ્મી અને જય માં સરસ્વતી સાથે ટિપ્પણી કરે છે, તે ભક્ત પર આગામી 24 કલાકમાં એવા આશીર્વાદ વરસાવે છે કે તેમના જીવનનો દરેક દુષ્કાળ હરિયાળીમાં પરિવર્તિત થઈ જાય। તેમના જીવનમાં ક્યારે કોઈ અભાવ ન રહે। તેમના ઘરમાં ફક્ત ખુશીના દીવા જ પ્રગટે। જો મિત્રો, જ્યારે દેવી લક્ષ્મીની નજર કોઈના ભાગ્ય પર પડે છે, ત્યારે દુનિયાની કોઈ શક્તિ તે વ્યક્તિને નીચે પાડી શકતી નથી। અને જ્યારે તે વ્યક્તિના મુખમાંથી દેવી સરસ્વતીના શબ્દો નીકળે છે, ત્યારે તે વ્યક્તિ સૌથી મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ પોતાની બુદ્ધિનો ઉપયોગ કરે છે। અને આજે થતા ગ્રહોના ગોચર તમારી કુંડળીમાં ખૂબ જ દુર્લભ અને ચમત્કારિક સંયોજન બનાવી રહ્યા છે। એક સંયોગ જે તમારા જીવનનો માર્ગ બદલી શકે છે। ભગવાન વિષ્ણુના આશીર્વાદથી આજે તમારા પર ભાગ્યનો વરસાદ થવાનો છે। આજનો દિવસ ખાસ છે કારણ કે એક દૈવી જોડાણ બની રહ્યું છે। દેવી લક્ષ્મી, ભગવાન હનુમાન, ભગવાન શનિદેવ અને ભગવાન મહાદેવ। આજે આ ચારેયનો સંયુક્ત આશીર્વાદ મેળવનારાઓ તેમના જીવનમાં 5 ચમત્કારિક ઘટનાઓનો અનુભવ કરશે। પહેલી મહત્વપૂર્ણ ઘટના એ હશે કે તમારા અટકેલા પૈસા અચાનક આવવા લાગશે। તમે વર્ષોથી જે પૈસાની રાહ જોઈ રહ્યા હતા તે હવે તમારી તરફ ખેંચાઈ જશે। કોઈ પણ જૂનો વ્યવહાર, પેન્ડિંગ કેસ અથવા બંધ ખાતું અચાનક ખુલશે। બીજી ચમત્કારિક ઘટના એ હશે કે તમારા પ્રેમ જીવનમાં તમે જે અવરોધોનો સામનો કરી રહ્યા છો, પછી ભલે તે અલગતા હોય કે પ્રતિભાવનો અભાવ, તે બધા દૂર થઈ જશે। આગામી 24 કલાકમાં એક ખાસ સંદેશ, કોલ અથવા રૂબરૂ મુલાકાત તમારી લાગણીઓને સમજી શકશે, જે તમારા હૃદયને રાહત આપશે। દેવી સરસ્વતી અને ભગવાન હનુમાનના આશીર્વાદથી વાતચીતનો માર્ગ ખુલશે અને પ્રેમમાં વિશ્વાસનો નવો પાયો નખાશે। ત્રીજી મહત્વપૂર્ણ ઘટના, સ્વાસ્થ્યમાં સુધારો થશે। અનિદ્રા, માનસિક થાક અથવા લાંબી બીમારી જેવી ગંભીર ચિંતાઓથી પીડિત કોઈપણ વ્યક્તિ માટે આજનો દિવસ ચમત્કારિક ઉપચાર લાવશે। મહાદેવની કૃપાથી મન શાંત થશે, શરીર ઊર્જાથી ભરાઈ જશે અને આત્મા ફરીથી જીવન જીવવા માટે પ્રેરિત થશે। ચોથી ચમત્કારિક ઘટના, લોટરી, ઇનામ, અણધારી પ્રાપ્તિ। હા, જેમની શ્રદ્ધા ડગમગી રહી હતી તેઓ હવે પોતે જોશે કે ભગવાન તેમના જીવનમાં એવી વસ્તુઓ કેવી રીતે લાવે છે જેની તેમણે ક્યારે કલ્પના પણ નહોતી કરી। બેંક કોલ, ચેક, ઈમેલ, લકી ટિકિટ અથવા કોઈ મિત્ર કે સંબંધી અચાનક મદદ કરવા આગળ આવશે। આ સંકેત આપશે કે તમારી લોટરી હવે ખુલી ગઈ છે। શનિદેવ અને હનુમાનજીના આશીર્વાદથી તમને આ ખાસ આશીર્વાદ પ્રાપ્ત થશે। પાંચમી અને સૌથી મહત્વપૂર્ણ ઘટના, તમારા જીવનની દિશામાં પરિવર્તન। તમે અત્યાર સુધી જે જીવન જીવ્યા છો તે ભૂતકાળ હતું। તમે હવે જે જીવવાના છો તે એક નવો અધ્યાય છે, એક એવો અધ્યાય જેમાં તમારી મહેનત ફળ આપશે। તમારું ભાગ્ય તમારા પક્ષમાં હશે। હવે કોઈ તમને રોકી શકશે નહીં। સવારથી રાત સુધી આજે તમે જે કંઈ પણ કરો છો, ભગવાન પોતે તમને મદદ કરશે। ભગવાન વિષ્ણુના શબ્દો યાદ રાખો। જ્યારે યોગ્ય સમય હોય છે, ત્યારે રસ્તાઓ બનાવવામાં આવે છે અને જ્યારે ભગવાનની કૃપા હાજર હોય છે, ત્યારે બંધ દરવાજા પણ ખુલી જાય છે। તેથી જ આજનો દિવસ ફક્ત એક સામાન્ય દિવસ નથી। તે એક દૈવી શરૂઆત છે। એક એવી શરૂઆત જે તમારે લોભનો ત્યાગ કરવો જોઈએ અને સાચા હૃદયથી ભગવાનનું નામ લઈને તમારી યોજના પર કામ કરવાનું શરૂ કરો।
તમે કાલે જે પણ કરવાનું વિચારી રહ્યા હતા તે આજે જ કરો, કારણ કે આજે તે ખાસ ક્ષણ છે જે તમારા જીવનની સ્થિતિ અને દિશા બંનેને બદલવાની શક્તિ ધરાવે છે. હવે જ્યારે તમે તમારા જીવનમાં તે સીમા પાર કરી દીધી છે જ્યાં સંઘર્ષ હતો, જ્યાં રાહ જોઈ રહી હતી, જ્યાં તમારા આંસુઓની કદર નહોતી, આગળ જે છે તે સફળતા, સમૃદ્ધિ, આદર અને આત્મવિશ્વાસ સિવાય બીજું કંઈ નથી. કારણ કે જ્યારે કોઈ વ્યક્તિની કસોટી પૂર્ણ થાય છે ત્યારે દેવતાઓની કૃપા શરૂ થાય છે, અને આજે તે ચોક્કસ દિવસ છે જ્યારે બ્રહ્માંડની બધી શક્તિઓ તમને મદદ કરવા માટે એકઠી થઈ જાય છે. ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તમને એક સંકેત મળશે જે તમારા આત્માને હચમચાવી નાખશે. કદાચ કોઈ અજાણી વ્યક્તિ આવીને તમને કંઈક એવું કહેશે જેની તમે ફક્ત તમારા મનમાં કલ્પના કરી હતી, અથવા તમને દેવતાઓની હાજરી સાથે સંકળાયેલું વારંવાર સ્વપ્ન આવી શકે છે. આ બધા સંકેતો હશે કે બ્રહ્માંડની ઊર્જા હવે તમારી સાથે જોડાયેલી છે. બીજી બાજુ, આજે ભગવાન હનુમાનની ઊર્જા ખૂબ જ મજબૂત છે. તેમના આશીર્વાદથી આજે તમે તમારા શત્રુઓ પર વિજય મેળવશો. જેઓ તમારી પ્રગતિથી ઈર્ષ્યા કરતા હતા અને ગુપ્ત રીતે તમારી વિરુદ્ધ કાવતરું ઘડતા હતા, તેઓ દ્વારા ફેલાયેલો અંધકાર હવે તેમના પોતાના જીવનને ઘેરી લેશે. બજરંગબલીની શક્તિથી તમે એટલા ઊંચા થશો કે જેઓ આજે તમારી ટીકા કરે છે તેઓ કાલે તમારું સ્વાગત કરશે. શનિ મહારાજની નજર આજે તમારા કાર્યો પર ખાસ કેન્દ્રિત છે. જો તમે તમારા જીવનમાં ક્યારે કોઈનું અપમાન કર્યું નથી કે અન્યાય કર્યો નથી, તો આજે તમારા માટે કર્મના પુરસ્કારોનો દિવસ છે. અચાનક તમને એક નવી તક મળશે, નોકરીનો કોલ, પ્રમોશનના સમાચાર અથવા કોઈ મોટો વ્યવસાયિક સોદો. શનિદેવ સત્યના માર્ગ પર ચાલવા માટે પ્રયત્નશીલ લોકો પર ખાસ આશીર્વાદ આપે છે. અને જો તમે અત્યાર સુધી સત્યતાથી જીવન જીવ્યા છો, તો આ તે પુરસ્કાર છે જે તમને મળશે. અને હવે ચાલો આજે મહાદેવ પોતે તમને જે ખાસ વરદાન આપવાના છે તેના વિશે વાત કરીએ. જ્યારે ભોલેનાથની નજર કોઈ પર પડે છે ત્યારે તેમનું ભાગ્ય મહાદેવની આંગળી પકડીને ફરવા લાગે છે. આજે તમારા જીવનમાં એક જૂનો સંબંધ ફરી જાગશે. એક તૂટેલું સ્વપ્ન સાકાર થશે. અને જે લોકો તમને ગેરસમજ કરે છે તેઓ સત્ય સમજી જશે. આ ફક્ત એક સંયોગ નથી, પરંતુ ભગવાન શિવની યોજના છે. અને હવે તે ખાસ ક્ષણ આવી ગઈ છે જ્યારે ભગવાન તમને બીજો આશીર્વાદ આપવાના છે. તે આશીર્વાદ એ તમારા ઘરમાં સંપત્તિના પ્રવેશનો શુભ સંકેત છે. જો આજે અથવા આગામી 24 કલાકની અંદર કોઈ પક્ષી તમારા ઘરમાં ઉતરે છે, તો તમારા ઘરમાં એક ખાસ સુગંધ ફેલાઈ જાય છે, અથવા જો તમારું ઘર અચાનક આનંદ અને ઉર્જાથી ભરાઈ જાય છે, તો સમજો કે સંપત્તિની દેવી પોતે તમારા આંગણામાં આવી છે. દેવી લક્ષ્મીના મતે, જ્યારે કોઈ સ્ત્રી કે છોકરી તમારા દરવાજે કંઈક માંગવા આવે છે અને તમે તેને ભક્તિથી આપો છો, ત્યારે તે સ્ત્રી નથી પણ દેવી લક્ષ્મીનું સ્વરૂપ છે, અને તે જ ક્ષણે તમારા ભાગ્યના તાળા ખુલવા લાગે છે. તેવી જ રીતે હનુમાનના મતે, જો કોઈ તરસ્યો વ્યક્તિ તમારા દરવાજે આવે છે અને તમે તેમને પાણી અર્પણ કરો છો, તો તે હનુમાન તરફથી એક કસોટી છે, અને જે લોકો તે કસોટીમાં પાસ થાય છે તેમના જીવનમાં ક્યારે કોઈ સંકટનો સામનો કરવો પડતો નથી. આજનો દિવસ અનંત શક્યતાઓથી ભરેલો છે. તમારી આંખો સમક્ષ તમે જે જુઓ છો તેના કરતાં પણ કંઈક વધારે છે, કંઈક એવું જે ભગવાનની યોજનાનો ભાગ છે અને સમય જતાં તમને પ્રગટ થશે. તમારે ફક્ત ભગવાનમાં શ્રદ્ધા. સફળતા અટકી ગઈ હતી. આજે તમારા જીવનમાં તે ક્ષણ આવી ગઈ છે. આ ખાસ દિવસ ફક્ત એક તારીખ નથી, પરંતુ એક વળાંક છે જ્યાં તમારા ભાગ્યની નવી યાત્રા શરૂ થવાની છે. જે કાર્યો વિશે તમે ડરતા હતા, જે રસ્તાઓથી તમે ડરતા હતા,
તે આજે ભગવાન વિષ્ણુ દ્વારા પ્રગટાવવામાં આવી રહ્યા છે. તમે જે પણ કાર્ય હાથ ધરશો તેમાં સફળતાની શક્યતા 100 ગણી વધી જશે. કારણ કે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી પથ્થર પણ સોનામાં ફેરવાઈ જાય છે. આજે તમે અનુભવશો તે 5 ખાસ સંકેતોમાંથી ત્રીજો સંકેત એ છે કે કોઈ, પછી ભલે તે મિત્ર હોય, સંબંધી હોય કે જૂનો સંપર્ક હોય, જેનાથી તમે લાંબા સમયથી દૂર છો, અચાનક તમારો સંપર્ક કરશે અને કંઈક એવું ઓફર કરશે જે એક નવી તક ખોલશે. આ નોકરી, વ્યવસાય, મુસાફરી અથવા સહયોગની ઓફર હોઈ શકે છે, પરંતુ તે સામાન્ય નહીં હોય. તે ભગવાનની યોજનાનો ભાગ હશે. આ સમયે તમારે તમારી પોતાની શાણપણ અને ભગવાનના શબ્દોના આધારે નિર્ણયો લેવા જોઈએ. દેવી લક્ષ્મી આજે ખૂબ પ્રસન્ન છે. તે એવા ઘરોમાં રહે છે જ્યાં સ્વચ્છતા, ભક્તિ અને સારા કાર્યો પ્રવર્તે છે. તેથી આજે સવારે કે સાંજે દીવો પ્રગટાવો અને શ્રી શ્રીએ નમઃ મંત્રનો 21 વખત જાપ કરો અને તમારા ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર થોડી માત્રામાં ચોખા અને હળદર મૂકો. આ એક ખૂબ જ સરળ ઉપાય છે, પરંતુ દેવી લક્ષ્મીની ઉર્જાને તમારા ઘરમાં આકર્ષિત કરવામાં અત્યંત અસરકારક છે. હવે ચાલો શનિદેવના વિશેષ પ્રભાવ વિશે વાત કરીએ. શનિદેવ આજે તમારા પર એક ખાસ કસોટી લઈ રહ્યા છે. જો તમે આજે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને મદદ કરો છો, પછી ભલે તે રસ્તા પર બેઠેલો ભૂખ્યો વ્યક્તિ હોય કે તમારા પરિવારનો કોઈ વૃદ્ધ સભ્ય, અને તમે તેમની ભક્તિથી સેવા કરો છો, તો સમજો કે તમારી કુંડળીનો સૌથી ભારે ગ્રહ આજે પ્રકાશ પામશે. અને જે દિવસે શનિદેવ પ્રસન્ન થાય છે, ત્યારે જીવનની ગતિ અનેક ગણી વધી જાય છે. હવે બીજા રાશિ વિશે જાણો. જો આજે તમારા ઘરમાં કોઈ ખાસ સુગંધ આવવા લાગે છે, અથવા તમને કોઈ અનોખો અવાજ સંભળાય છે, જેમ કે ઘંટનો અવાજ, શંખનો અવાજ અથવા તુલસીના પાનનો ખડખડાટ, તો સમજો કે દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ તમારા ઘરમાં આવી ચૂક્યા છે. આ એવો સમય છે જ્યારે તમે જે કંઈ પણ માગશો તે ટૂંક સમયમાં પ્રાપ્ત થશે. ભગવાન હનુમાનની કૃપાથી આજે બીજો એક ખાસ યોગ બની રહ્યો છે, કાર્યસિદ્ધ યોગ. આ યોગ ત્યારે બને છે જ્યારે મંગળ અને સૂર્યની શક્તિઓ એક ખાસ સ્થિતિમાં હોય છે અને શનિનું પાસું સહાયક હોય છે. આનો અર્થ એ છે કે તમે લાંબા સમયથી જે પણ કાર્યો અધૂરા છોડી દીધા છે તે હવે પૂર્ણ થશે. કેસ, દસ્તાવેજ, ઓફિસ પ્રમોશન, વિદેશી કાગળકામ, મુસાફરી યોજના આ હવે સ્થિરતા મેળવશે અને સંપૂર્ણ સફળતા સાથે સાકાર થશે. ભગવાન શિવની દૈવી કૃપા અજોડ છે, અને આજે તેમના આશીર્વાદથી તમને બીજો મહત્વપૂર્ણ સંદેશ મળશે. તમારા ડર અદૃશ્ય થઈ જશે. નિષ્ફળતા, એકલતા અને અસ્વીકારના તમારા આંતરિક ભય હવે ભગવાન શિવના ચરણોમાં સમર્પિત થઈ ગયા છે. હવે તમારી અંદર એક નવી શક્તિ જાગશે જે તમને ફક્ત આત્મવિશ્વાસ જ નહીં આપે પણ તમારા ચહેરા પર એક તેજ પણ લાવશે જે આપમેળે લોકો તમારી વાત પર વિશ્વાસ કરશે. યાદ રાખો, પાણીમાં પ્રતિબિંબિત થાય ત્યારે ચંદ્ર ખૂબ જ સુંદર દેખાય છે. પરંતુ જ્યારે તેજ ચંદ્ર વાદળોની પાછળ છુપાયેલો હોય છે, ત્યારે તેનું તેજ ઓછું થઈ જાય છે. આજે તમારો સમય એવો છે જ્યારે વાદળો દૂર થઈ ગયા છે અને તમારું ભાગ્ય ચંદ્રની જેમ સ્પષ્ટ ચમકશે. તમે જે પણ નિર્ણય લો છો તે બ્રહ્માંડની ઉર્જા સાથે જોડાશે અને સાકાર થશે. ફક્ત તમારી શ્રદ્ધા રાખો. ભગવાનના આશીર્વાદ તમારી પાછળ છે. દેવી લક્ષ્મી તમારા દરવાજા પર ઊભી છે અને જ્યારે ભગવાન વિષ્ણુ, દેવી લક્ષ્મી, મહાદેવ, હનુમાનજી અને શનિ મહારાજની સંયુક્ત નજર એક જ ભાવના પર કેન્દ્રિત હોય છે, તમારા કર્મ અને તમારા ભાગ્ય પર, આજનો દિવસ એવો છે જ્યારે તમે તમારા જ્ઞાન અને થોડા ધ્યાનથી તમારું ભાગ્ય બદલી શકો છો. આ ક્ષણથી શરૂ કરીને આગામી 24 કલાક તમારા માટે અદ્ભુત રહેશે.
જે લોકોએ તમને અવગણ્યા હતા અને તમને અયોગ્ય માન્યા હતા તેઓ હવે તમારા કાર્ય અને તમારી હાજરીથી આશ્ચર્યચકિત થઈ જશે, કારણ કે હવે તમારી આસપાસ એક દૈવી તેજ પ્રસરી રહ્યું છે. આ તેજ કોઈ સામાન્ય પ્રકાશ નથી, તે એક દૈવી આભા છે જે ત્યારે ઉત્પન્ન થાય છે જ્યારે કોઈ વ્યક્તિ નિષ્ઠાપૂર્વક ભગવાનને યાદ કરે છે અને તેમના કાર્યોમાં સત્યનું પાલન કરે છે. આજે તમે જે સૌથી મોટો આનંદ અનુભવશો તે બાળકોનું આગમન અને તમારા પરિવારમાં સૌભાગ્ય છે. જેઓ બાળકોના આશીર્વાદની રાહ જોઈ રહ્યા છે તેમને કોઈ સારા સમાચાર મળશે, અને જેઓ પહેલાથી જ માતાપિતા છે તેમના બાળકો સંબંધિત કોઈ મોટી સિદ્ધિ તમને ગર્વથી ભરી દેશે. દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમારા પરિવારનું નામ મહિમાવાન થશે અને તમારું ઘર અપાર આનંદથી ભરાઈ જશે. હવે ચાલો ચોથા ચમત્કારિક સંકેત વિશે વાત કરીએ. તમારા ઘરમાં અચાનક પૈસાનો ધસારો. આજે તમને જૂની લોન પરત મળી શકે છે અથવા પુરસ્કાર મળી શકે છે. તમને ભેટ, રોકડ પેકેજ અથવા તમારા બેંકમાં અણધારી વ્યવહાર મળી શકે છે. આ અચાનક ઘટનાઓ નથી. તે તમે વર્ષોની મહેનત અને સમર્પણમાં રોકાણ કરેલી ઊર્જાનું પરિણામ છે. આજે તે ઊર્જા ફળ આપશે. જો તમે ઈચ્છો છો કે આ ચમત્કાર તમારા જીવનમાં ઝડપી ગતિએ થાય, તો સૂર્યાસ્ત પહેલા તમારા ઘરના ઉત્તર-પૂર્વ ખૂણામાં એક નાનો દીવો પ્રગટાવો અને તેમાં ઘી અને થોડા લવિંગ ઉમેરો. જ્યારે આ દીવો પ્રગટાવવામાં આવે છે, ત્યારે તેની જ્યોત તમારા ઘરની નકારાત્મક ઊર્જાને બાળી નાખશે અને શુભ શક્તિઓને આમંત્રણ આપશે. ભગવાન હનુમાનના આશીર્વાદથી આજે તમારી હિંમત વધશે. તમે કોઈ નિર્ણય લેવામાં ખચકાટ અનુભવી શકો છો, પછી ભલે તે નવો વ્યવસાય હોય, નવી નોકરીની ઓફર હોય, લગ્નનો પ્રસ્તાવ હોય કે ઘર બદલવાનો નિર્ણય હોય. આજે તમારો આત્મા તમને મોડું ન કરવાનું કહેશે. અને તમે જોશો કે તમે તે નિર્ણય લેતાની સાથે જ ઘટનાઓ આપમેળે તમારા પક્ષમાં કેવી રીતે ફેરવાય છે. ન્યાયના દેવ શનિદેવ તમારા ભૂતકાળના કાર્યોનું મૂલ્યાંકન કરી ચૂક્યા છે. જો તમે કોઈના હક છીનવી લીધા નથી, કોઈને છેતર્યા નથી અને સત્યનું જીવન જીવ્યા છો, તો શનિદેવ તમને વર્ષોથી જે માન, સ્થિરતા અને સુરક્ષા ગુમાવી રહ્યા છો તે આપશે. નોકરી ગુમાવવાનો, સંબંધો તૂટવાનો અને પૈસાની અછતનો ડર જે તમારા જીવનમાં હતો તે આજે સમાપ્ત થઈ જશે. ભગવાન શિવ, જે પોતાના ભક્તોના સહેજ આંસુથી પીગળી જાય છે, તે આજે તમને આધ્યાત્મિક સંતોષ અને માનસિક શાંતિ આપવા માટે તૈયાર છે. કદાચ આજે સાંજે તમે અચાનક શાંતિનો ગહન અનુભવ કરશો, જાણે બધું બંધ થઈ ગયું હોય, જાણે કોઈએ તમારા હૃદયમાંથી બોજ ઉપાડી લીધો હોય. જાણો કે આ શિવની કૃપા છે. આ તે ક્ષણ હશે જ્યારે તમને ખ્યાલ આવશે કે ભગવાને તમારો પોકાર સાંભળ્યો છે. આજે તમને બીજો મહત્વપૂર્ણ સંકેત મળશે તે સત્યનો વિજય છે. જેમણે તમારી વિરુદ્ધ કાવતરું ઘડ્યું, તમને ખોટા આરોપોમાં ખેંચ્યા અને તમને અપમાનિત કરવાનો પ્રયાસ કર્યો, તેઓ હવે ભગવાન પોતે જ પ્રગટ થશે. તમારે કોઈ ખુલાસો આપવાની જરૂર રહેશે નહીં. લોકો તમારી પડખે ઊભા રહેશે. હવે ચાલો આજે બનવા જઈ રહેલી પાંચમી અને સૌથી મહત્વપૂર્ણ ઘટના વિશે વાત કરીએ. તમારા જીવનની સૌથી મોટી ઈચ્છા પૂર્ણ થવા જઈ રહી છે. હા, એ એક સ્વપ્ન જે તમને દરરોજ રાત્રે ત્રાસ આપતું હતું. એ એક વસ્તુ જે તમને વર્ષ,